આજે આપણે એક નવા ધામની મુલાકાત લેશું, જે તમે જોઈ રહ્યા છો. આપણે ત્યાં આવી ગયા છીએ અને આ ધામનું નામ છે ઝઘડુસા આશ્રમ. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ ધામ ક્યાં આવ્યું છે, કઈ જગ્યાએ છે, એ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ અને અહીંયા કઈ રીતના પૂગવું એ પણ હું તમને કહીશ. આ ધામની અંદર 5 જ્યોત છે જે અખંડ ચાલુ જ રહે છે. એમ કહેવાય છે કે ધરતીના પેટાળમાંથી ગેસ નીકળે છે અને તે અખંડ જ્યોત એકધારી ચાલુ જ રહે છે. એ હું તમને બતાવીશ. અખંડ જ્યોત જે છે તે તમે જે જોઈ રહ્યા છો તે મંદિરનો નજારો છે. અને આ મંદિરે તમારે આવવું હોય તો તમારે પહેલાં જામવાડા ગીર આવવું પડે. જામવાડાથી ઘાટ વળાવવું પડે અને ઘાટ વળથી સુગાડા અને સુગાડાથી આ શેઠ ઝઘડુસા આશ્રમ આવેલું છે. આ ગીર પંથકમાં આવેલું છે બધું. તમે જે જોઈ રહ્યા છો તે આશ્રમના મંથની સમાધિ છે. અને આપણે હવે અંદર જઈ અને હું તમને 5 જ્યોતના દર્શન કરાવી, જે અખંડ એકધારી ચાલુ જ રહી છે, બંધ થતી જ નથી. તો આપણે અંદર પહોંચી ગયા છીએ અને તમે જે જોઈ રહ્યા છો તે આ પહેલી જ્યોત જે અખંડ ચાલુ જ છે. આપણે આવા નવા ધામના વિડીયો લઈને પધારશું. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે હું તમને બીજી અહીંયા જે 4 જ્યોત છે તેમના પણ દર્શન કરાવીશ. સામે તમે જે જોઈ રહ્યા છો તે મંદિરની અંદર એક જ્યોત છે અને એક નીચે પોટલા પાસે જ્યોત છે ને એક બાજુના મંદિર છે ત્યાં પણ એક જ્યોત આવેલી છે. તો આ મંદિરની અંદર કુલ 5 જ્યોત છે અને તે નિરંતર એક ધારી સળગી રહી છે. તમે જે જોઈ રહ્યા છો તે. અને આ જ્યોતની અંદર હવે હું તમને બતાવીશ પ્રગટાવીને, તો તમે મારી સાથે જોડાયેલા રહેજો. તમે જે જોઈ રહ્યા છો તે આ અખંડ જ્યોત છે, એમના દર્શન છે. જો તમે આ એક નિરંતર ચાલુ અને અખંડ જ્યોત છે. આની અંદર એમ કહેવાય છે કે અંદરથી ગેસ જે નીકળે છે એને હિસાબે આ જ્યોત અખંડ ચાલુ જ રહે છે. હવે આપણે એની અંદર 10ની નોટ રાખીને જોશું, તે સળગતી નથી, એ અહીંના પૂજારીનું કહેવું છે. પણ એમાં એવું છે કે ઉપર જે જ્યોત ચાલુ હોય છે અને નીચે જે ગેસ આવતો હોય છે, એટલે નોટને તમે ગેસ નીચે રાખો એટલે એ સળગે નહીં. પણ જો જ્યોત એને અડી જાય તો સળગવાની શક્યતા રહે છે. આપણે પણ પ્રયત્ન કર્યો છે, તો તમે જોતા રહેજો. હવે આપણે જ્યોત પ્રગટાવશું. જો ગેસના ચૂલાની જેમ નિયંત્રણ આ ગેસ નીકળે જ રાખે છે અને જ્યોત ચાલુ જ રહી છે. હવે આપણાથી લેવામાં થોડીક ભૂલ થઈ ગઈ છે, જેથી કરીને ભડકો મોટો થયો. તમે જોઈ લ્યો. એટલે ત્યાં રાખેલી 10ની નોટ છે એ પણ સહેજ સળગી ગઈ છે. એટલે નીચેથી ગેસ આવે તો ન સળગે, પણ અડી જાય ગેસને તો સળગી જાય છે. એટલે આ રીતનું એક અજીબ વસ્તુ અહીંયા જોવાલાયક છે, જે નિરંતર ગેસ પૃથ્વીના પાતાળમાંથી નીકળે છે અને તે આ જ્યોત રૂપે પ્રગટે છે. એટલે તમે અહીંયા એક વખત દર્શન કરવા આવજો, તમને ખ્યાલ પડે. અને આ શેઠ ઝઘડુસા આશ્રમ છે. અહીંયા તમે જોઈ રહ્યા છો તે રીતના આ જ્યોત પ્રગટી રહી છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે ઘણી બધી ભૂલ કરી છે આની અંદર, પણ તમે જાઓ તો નિરંતર એક કપડું લઈ અને પછી જે આ બધું ધકતું હોય છે, એટલે એને ખાસ લેવામાં અને મૂકવામાં ખાસ ધ્યાન રાખવું, જેથી કરીને આવું કાંઈ થાય નહીં. જોકે આ તો ભગવાનનું ધામ છે એટલે અહીંયા કોઈ દુર્ઘટના થવાની શક્યતા નથી, પણ આપણે સાવચેતી રાખવી એ જરૂરી છે. કારણ કે આ જે કાયમિક જે મંત્ર હોય તે કરતા હોય, એમને આવડતું હોય, આપણને તો આવડે નહીં. એટલે તમે જોઈ રહ્યા છો. અને જ્યોત હવે આપણે પાછી પ્રગટાવશું અને પછી એમને નમન કરશું અને દર્શન કરશું અને એમને પગે લાગશું. જો આ જ્યોત 24 કલાક એક ધારી આમ નમ પ્રગટી રહે છે
એ અહીંના માણસોનું કેવું છે. અને હવે આપણે બીજી જ્યોતના દર્શન કરશું. જો તમે જોઈ રહ્યા છો તે પણ બીજી જ્યોત છે, એ પણ નિરંતર એવી રીતના પ્રગટી રહી છે. અને આગળ એક ત્રીજી જ્યોત છે તે પણ દર્શન કરીશું. આ તમે જોઈ રહ્યા છો તે. અને આગળ બીજી એક ચોથી જ્યોત છે, આ તમે જોઈ રહ્યા છો. અને આગળ એક પાંચમું મંદિરની અંદર પાંચમી જ્યોત છે. તો આપણા વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.